હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, જો તમે આવનારી સીસી, તલાટી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, એસટીઆઈ અને કોઈ પણ વર્ગ 1 થી વર્ગ 3 ની તૈયારી કરી રહ્યા છો તો આપણું આ સાંજનું 6:30 વાગ્યાનું સેશન તમારી માટે રામબાણ ઇલાજ તરીકે કામ કરશે. ડેફિનેટલી તમે જોડાઓ મારી સાથે. ભારતનું બંધારણ અને ભારતનો ઇતિહાસ ટોપિક ચલાવી રહ્યા છે. અત્યારે ભારતનું બંધારણ અને ઇતિહાસ બંને ઓલ્ટરનેટિવમાં આવે છે. વગરના દર્શન કરી લે. જય શ્રી શ્યામ. और हम अशुल जैन 7 વર્ષ કરતા વધુ ટીચિंग एक्सपीरियंस આપેલી અંદર નીચે આપેલી એક્ઝામિનેશન ફોર્મ ક્લિયર કરી તમે ચેકઆઉટ કરી શકો છો. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરો. જે મિત્રો ડાઉનલોડ કરી તે ઘણું બધું ચૂકી રહ્યા છો સમજજો, કારણ કે ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ, ફ્રી કોર્સ, પેઇડ કોર્સ બધું જ ફ્રીમાં છે. કોઈ ચાર્જ નથી, કોઈ તમારે પૈસા નથી ચૂકવવાના. અને સાથે અમારી એપ્લિકેશન ફેનકોલ એપ્લિકેશન, જ્યાં તમને કોઈ પણ ડાઉટ થાય તમે મને મેસેજ ડ્રોપ કરી શકો તો આપણે ટાઈમ ગોઠવીને વિડીયો કોલની અંદર તમારા તમામ ડાઉટ સોર્ટ આઉટ કરાવડાવે. આમાં અમે કોઈ ચાર્જ લેતા નથી. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે મોક ટેસ્ટ કે થિયરી આવશે તો તમારે અમારી સાથે જોડાઈ જવાનું છે. છેલ્લે આપણે નાણાકીય ખરડા વિશે વાત કરી ગયા હતા. નાણાં ખરડા વિશે વાત કરી ગયા હતા અને હવે આપણે આગળ વાત કરવી છે બંધારણીય સુધારણાના ખરડાની વાત કરવી છે. બરાબર, ચાલો તો ટોપિકની અંદર જઈએ આપણે ફટાફટ. ખાસ કરીને આપણે જે પ્લેલિસ્ટના લેક્ચર્સ છે બધા જોઈ કાઢજો. દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કહીશ, કારણ કે ભાઈ એટલું બધું બનાવીએ છે, તમે જોવો નહીં અને એમાંથી એક્ઝામ આપવું છે, તમારે જ એમાંથી નુકસાન જાય, મને નહીં. બરાબર, કારણ કે મેં તો કોન્ટેન્ટ બેસ્ટ બનાવ્યું છે એટલે મને તો ધ્યાન જ છે. પણ તમારા નજરમાં જ્યારે આવશે ત્યારે જ મેળ ખાશે, બાકી મેળ ખાશે નહીં. બરાબર, આવી બધી વસ્તુ છે. ચલો, નાણાં ખરડો આવી ગયો બે વખતની જેમ. નાણાકીય ખરડા વિશે પણ આપણે વાત કરીએ. હવે આપણે બંધારણીય સુધારા ખરડા વિશે વાત કરવી છે. ભારતના બંધારણના અનુચ્છેદ 368 માં બંધારણીય સુધારા અંગેની જોગવાઈ કરવામાં આવી છે. આ ખરડો સંસદના 2 માંથી કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. આના અંદર કોઈ ફિક્સ નથી કે લોકસભા કે રાજ્યસભા. આ ખરડા પર બંને ગૃહમાં કુલ સભ્ય સંખ્યાની બહુમતી, આ ખરડા પર બંને ગૃહના કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર રહીને મતદાન કરનારા સભ્યોની 2/3 બહુમતી જરૂરી છે. બરાબર, કેટલી ભાઈ? 2/3 સભ્યો છે એમની બહુમતી જરૂરી છે. ધ્યાન રાખજો, હાજર રહીને મતદાન કરનારા એમની 2/3 અને કુલ સભ્ય સંખ્યાની બહુમતી બંને તમારે જોશે એની અંદર. ઓકે, આ બંધારણીય સુધારા ખરડાની આપણે વાત કરી ગયા. થોડુંક આપણે ટોપિકમાં આગળ જઈએ. હજી અનુચ્છેદ 111 વીટો પાવરની વાત ચાલે છે. હવે કોઈ પણ સામાન્ય ખરડો પસાર કરવા માટે બંને ગૃહની મંજૂરી મળવી આવશ્યક છે. બંને ગૃહોની મંજૂરી આપ્યા પછી જ્યાં સુધી રાષ્ટ્રપતિની મંજૂરી આપતા નથી ત્યાં સુધી ખરડો કાયદો બનતો નથી. રાષ્ટ્રપતિ બધા જ ખરડાને મંજૂરી આપશે અથવા નાણાં સિવાયના અન્ય ખરડાને પુનઃ વિચારણા માટે મોકલી શકે છે. બરાબર, રાષ્ટ્રપતિ બધા જ ખરડાને મંજૂરી આપશે અથવા નાણાં ખરડા સિવાયના અન્ય ખરડાને પુનઃ વિચારણા માટે મોકલી શકે છે. સરસ સરસ વાત છે. આખું તમે ચાર્ટ જુઓ અહીંયા, પણ આ તમને પેડમાં આપીશ, ફ્રી ક્લાસમાં આજ આપીશ. એના પછી એક ટોપિક આવે છે વિનિયોગ વિધેયક. બરાબર, એના અપ્રોપ્રિએટ બિલ છે, કદાચ આવી ગયું એનું નામ ઇંગ્લિશમાં. અનુચ્છેદ 114 મુજબ સંચિત નિધિના ઉધારેલ ખર્ચ અને લોકસભા દ્વારા મંજૂર થયેલ અનુદાન બરાબર, વિનિયોગ વિધેયક જે છે 114 નંબરના અનુચ્છેદ મુજબ તમને જોવા મળે. અને ભાઈ જ્યારે પણ લાગે કે ભાઈ હવે લોકસભા દ્વારા મંજૂર થયેલ અનુદાન માટે જરૂરી નાણાંનો ભારતની નિધિમાંથી ઉપયોગ કરી શકે તેવી જોગવાઈ વાળો ખરડો કે જેમાં પ્રકારનો સુધારો વધારો કરી શકાય નહીં, એને વિનિયોગ વિધેયક કહેવાય. વિનિયોગ વિધેયક લોકસભામાં રજૂ કરવામાં આવે જ્યારે અન્યના નાણાં ખરડાની જેમ બધી જ અવસ્થામાંથી પસાર થાય છે. બરાબર, આ વિનિયોગ વિધેયકની આપણે વાત કરી ગયા. પછી આપણે વિનિયોગ વિધેયક છે. વિનિયોગ ખરડામાં લોકસભા દ્વારા કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકતી નથી. વિનિયોગ ખરડો લોકસભામાં પસાર થયા પછી રાજ્યસભાને ભલામણ માટે લોકસભાના અધ્યક્ષ દ્વારા ધન વિધેયકના પ્રમાણપત્ર સાથે મોકલવામાં આવે. અનુચ્છેદ 109 જે છે એ શું કહે છે ભાઈ? તો 109 ની કાર્યવાહી અનુસાર રાજ્યસભા 14 દિવસમાં પરત મોકલવાનો આવે છે. બરાબર, 109 ની કાર્ય અનુસાર રાજ્યસભા 14 દિવસમાં પરત મોકલવાનો હોય છે.
ત્યારબાદ રાષ્ટ્રપતિની સ્વીકૃતિ માટે મોકલવામાં આવે, કારણ કે તે રાષ્ટ્રપતિની સલાહથી જ રજૂ કરવામાં આવ્યું છે. આથી રાષ્ટ્રપતિ તેને નકારી શકતો નથી. રાષ્ટ્રપતિની મંજૂરી પછી સરકારના વિવિધ વિભાગોને ખર્ચ કરવાની શક્તિ પ્રદાન થાય છે. રાઈટ. સંસદીય સમિતિઓ ટોપિક છે. ઓકે, બરાબર. તમે ચેકઆઉટ કરી શકો છો. સરસ મજાની એવી સ્લાઇડ્સ છે અને આપણે એમાં સમિતિઓ જે છે ટોપિક કરવાનું થાય છે આજે. સમિતિનું ખાલી તમને પ્રાથમિક માહિતી આપી દઉં, પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં સમિતિઓ વિશે ચર્ચા કરીશું. બંધારણમાં અલગ અલગ જગ્યાએ સંસદીય સમિતિનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ તેમની રચના વિશે બંધારણમાં કોઈ જોગવાઈ નથી. સંસદીય સમિતિના બે પ્રકાર હોય છે, એક તો પ્રવર સમિતિ અને એક સ્થાયી સમિતિ. સ્થાયી સમિતિ જેની નિયુક્તિ પ્રતિ વર્ષ કરવામાં આવે. પ્રવર સમિતિ જે અલગ અલગ વિષયો અથવા ખાડાઓનો માટે અસ્થાયી રૂપથી નિયુક્ત કરી આપ્યું. રાઈટ. તો આપણે આ જોઈશું અહીંયા ખાસ કરીને સ્થાયી સમિતિ. પહેલી સમિતિ છે બંને ગૃહોની મળીને બંને ગૃહની મળીને 45 સમિતિ, 24 સમિતિ બંને ગૃહની સમિતિ છે, જ્યારે કોઈ એક જ ગૃહની સમિતિ બનેલી 21 સમિતિ હોય છે. રાજ્યસભાની ટોટલ 7 અને 9 અને 12 સમિતિ લોકસભાની. આ સ્થાયી સમિતિઓ કોઈ વિશેષ કારણથી રચવામાં આવે છે, જે રિપોર્ટ આપ્યા પછી વિસર્જિત થઈ જાય છે. બરાબર. હવે આપણે અંદાજ અથવા પ્રકલન સમિતિથી ભણીશું. બરાબર. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરાબર. અને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહો. તમારા યુટ્યુબ સેશનમાં તો ખાસ અમારા વિડીયોની લિંક પહોંચી જવી જોઈએ. દરેક વિદ્યાર્થી મિત્રો આના માટે ઘણા ખરા છે રૂપિયા ખર્ચતા હતા, આપણે એ નથી કરવાનું. આપણે ખાસ અને ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ જોડાઈ જવાનું છે ડેલી પર્પઝ ઉપર. બરાબર. ચાલો ભાઈ, રાજ્યસભાની અંદર મહત્તમ સભ્ય સંખ્યા કેટલી? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ના આવડે તો કોઈ વાંધો નહીં. ચાલો ભાઈ, ઠીક છે. તો આપણું અહીંયા ટોપિક પૂર્ણ કરીએ છીએ. ભારતીય સંસદ પ્રણાલી છે એની આપણે બંધારણીય સુધારા ખરડા બધી સંસદીય સમિતિ ભણી જઈએ તો ભાઈ આપણે પછી એક ટોપિક બાકી રહ્યા ટોપિકની અંદર, તો આપણો આખે કમ્પ્લીટ જે છે એ ચેપ્ટર પતી જાય. આપણે સંસદ અને તેની ધારાકીય કાર્યવાહી વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બરાબર. ખાસ કરીને અમારા જેટલા પણ પ્લેલિસ્ટના વિડીયો છે તે તમારા તમામ મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત. ટેક કેર, બાય. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.